નાર્કોટિક્સ અને ડ્રગ્સ વિરુદ્ધની જે કામગીરી કરવાની સૂચના છે એ સંદર્ભે અરવલ્લી જિલ્લામાં પણ એસઓજીની ટીમ લાગેલી છે અને ગઈકાલે બાતમીના આધારે મોડી રાત્રે કુલ 31 કિલો ગાંજો શામળાજી વિસ્તારનો ગલીસિમરો ગામ છે ત્યાંથી એના જે વરંડા છે વરંડાના એરિયામાંથી જ અમે કબજે કરેલો છે, જેની કિંમત ટોટલ 15,97,000 છે. એક આરોપી રામાભાઈ વજાત જે જેનું પોતાનું આ માલિકીનું જગ્યા છે એને અમે અરેસ્ટ કર્યો છે. આનો ઉપયોગ શું કરવાનો હતો, બિયારણ ક્યાંથી લાવેલો, એ બાબતે અમે આગળની કાર્યવાહી તપાસમાં કરી રહ્યા છીએ. સર, જાતે વાવતા હતા કોઈ એમના સલાહ પૂછું કેટલી હતી તપાસમાં? અત્યાર સુધી જે વિગત મળી છે એ મુજબ એણે આ જે છે ગાંજાનું વાવેતર પોતે જાતે કરેલું, પણ બિયારણ તો ક્યાંકથી લાવ્યા જ હશે અને આટલો મોટો જથ્થો છે એટલે કન્ઝ્યુમર માટે પણ અમે ઇન્વેસ્ટિગેશનમાં ડિટેલ લઈશું. પ્રાથમિક તપાસમાં એટલું જ મળ્યું છે કે એણે પોતે અનેક સાધુ સમાજના લોકો સાથે સંપર્કમાં હતો અને પોતે કન્ઝ્યુમ કરતો હતો.